નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રશ્ન નંબર 9 વિશે આપણે ચર્ચા કરી હતી. પ્રકરણ નંબર 10માં આપણે હવે ચર્ચા કરવાના છીએ. પ્રશ્ન નંબર 10 આવશે. બર્નોલીનું સમીકરણ તારવું. બર્નોલીનું સમીકરણ તારવો જે કાર્ય ઉર્જા પ્રમેયની રજૂઆત છે, તો તેમાં એક વહન નળી માટે આપણે જો વાત લખીએ છીએ કે ભાઈ ધારો કે એક વહન નળી, કે આવી રીતે એક વહન નળી છે, જોવો જોઈએ. સમજો એક આવી વહન નળી છે, આ વહન નળી થઈ ગઈ. જુઓ, એ વહન નળીમાંથી તરલ પસાર થઈ રહ્યું છે. આ ધારે રેખા એટલે કે તરલના વહનનો માર્ગ દર્શાવતી વક્ર અથવા તો માર્ગને ધારા રેખા કહેવામાં આવે છે. અહીંયા આપણે બે આડછેદ માટે વિચાર કરીશું. બર્નોલીનું સમીકરણ પણ આપણે જે સાતત્ય સમીકરણ હતું તેની જેમ જ બે આડછેદ માટે લાગુ પડે છે. ધારો કે એક આડછેદ અહીંયા બી છે, અહીંયા બીજો એક આડછેદ ડી નામનો આડછેદ છે. આ બંને આડછેદ જોજો બરોબર, આ બંને આડછેદ છે. આ આડછેદ જમીનથી h1 જેટલી ઊંચાઈ પર છે. આ આડછેદ છે એ જમીનથી h2 જેટલી ઊંચાઈ ઉપર છે. આ બંને આડછેદ, ધારો કે અહીંયા બી આડછેદ અને આ ડી આડછેદ, બંને આડછેદ પાસે જો વિચાર કરીએ તો બંનેના આડછેદનું ક્ષેત્રફળ, આનું આડછેદનું ક્ષેત્રફળ A1 છે, આનું આડછેદનું ક્ષેત્રફળ A2 છે. બંનેનું આડછેદનું ક્ષેત્રફળ અલગ અલગ હોય તો બંને પાસેથી પસાર થતો તરલનો વેગ અલગ અલગ હશે. અહીંયા પસાર થતો તરલનો વેગ V1, અહીંયા પસાર થતો તરલનો વેગ V2. બીજું દબાણ. અહીંયા છે, માની લ્યો કે દબાણ અહીંયા આપણે દર્શાવીએ આડછેદને લંબરૂપે. આ બાજુ દબાણ ધારો કે P1 જેટલું હશે, અહીંયા ધારો કે દબાણ છે તે P2 જેટલું હશે. તો અહીંયા છે ભાઈ દબાણ P1, અહીંયા દબાણ P2. હવે અહીંથી પસાર થતા તરલની ઘનતા, ત્યાંથી પસાર થતા તરલની ઘનતા બંને સમાન તમને જોવા મળશે. બીજું ઊંચાઈ h1 ને h2 તો છે જ, બરાબર. હવે જો આપણે શું કરવા જઈ રહ્યા છીએ કે બંને આડછેદ પાસે દબાણના તફાવત દ્વારા થતું કાર્ય, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય એટલે કે સ્થિતિ ઉર્જા જેને કહેવાય, અને તે ગતિ ઉર્જાના ફેરફાર બરાબર હોય છે. એવું એક આપણે દર્શાવી દઈશું, બે કાર્યને સરખાવશું. તો અહીંયા છે, આપણે જોવો જોઈએ. ધારો કે અહીંયા છે આપણા માટે, અહીંયા છે આપણે ભાઈ ધારો કે વિચાર કરીએ કે ભાઈ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર જો આપણે અહીંયા સરખાવીએ તો જો શું આવશે. પહેલી વસ્તુ કે દબાણના તફાવત દ્વારા થતું કાર્ય માટે વિચાર કરશું. અહીંયા દબાણ P1 છે અને એના કારણે અહીંયા છે, ધારો કે સ્થાનાંતર હંમેશા વધુ દબાણથી ઓછા દબાણ તરફ શું થતું હોય, પ્રવાહીનું સ્થાનાંતર થતું હોય. માની લ્યો કે આ બાજુ દબાણ P1 છે, આ બાજુ દબાણ P2 છે. બે બાજુ દબાણ સરખું હોય તો મારા મોઢાનું સ્થાનાંતર એકે બાજુ થશે નહીં, પણ આ બાજુ દબાણ વધુ હોય તો આ બાજુ સ્થાનાંતર થશે. એટલે વધુ દબાણથી ઓછું દબાણ હોય તે બાજુ સ્થાનાંતર થાય, બરાબર. તો અહીંયા આપણે છે વિચાર કરેલો છે, એટલે આ બાજુ દબાણ વધુ છે એવું આપણે વિચાર કરી શકીએ છીએ.
હવે આ દબાણ P1 ને કારણે અહીંયા સ્થાનાંતર થયું હશે તરલનું સ્થાનાંતર, જે તરલનું સ્થાનાંતર થાય તો તે આપણે તરલના વેગ ગુણ્યા સમય દ્વારા દર્શાવી શકાય. જોવો જોઈએ, અહીંથી તરલના વેગ ગુણ્યા સમય, અહીંયા પણ આવી જ રીતે આપણે દર્શાવી શકીએ. ડેલ્ટા ટી સમયમાં તરલે કાપેલું અંતર આડછેદથી અહીંથી તરલ ડેલ્ટા ટી સમયમાં જે પસાર થયું હોય તે V2 ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું અંતર કાપશે. આવી રીતે આપણે દર્શાવી શકીએ. તો આ છે કાપેલું અંતર. આવી રીતે આ કાપેલું અંતર જોવો જોઈએ. તો અહીંયા શું આવશે? અહીંયા છે દબાણને કારણે થતું કાર્ય આપણે વિચાર કરવું છે, એટલે કે બી આડછેદ પાસે, પણ એના માટે આપણે છે અહીંથી પસાર થતું તરલનું કદ વિચાર કરવું છે. તરલનું કદ વિચાર કરવું છે. બી પાસે પસાર થતું તરલનું કદ અને ડી પાસે પસાર થતું તરલનું કદ જે હોય તે બે કેવા હોય? સમાન હોય. શું કામે? સાતત્ય સમીકરણ છે. કોઈ પણ આડછેદમાંથી દર સેકન્ડે પસાર થતું તરલનું કદ સમાન હોય છે. તો કદ બરાબર, જો આટલું ડેલ્ટા ટી સમયમાં પસાર થતું તરલનું કદ, હવે જો યાદ કરો, જો એકમ સમયમાં પસાર થતું તરલનું કદ એ ઇન્ટુ વી જેટલું હોય, તો ડેલ્ટા ટી સમયમાં પસાર થતું તરલનું કદ કેટલું હોય? ઇન્ટુ ડેલ્ટા ટી વડે આપણે દર્શાવી શકાય. આ થઈ ગયું કદ. તો હવે તમે વિચાર કરી શકો કે ભાઈ બી પાસે પસાર થતું તરલનું કદ અને ડી પાસે પસાર થતું તરલનું કદ આ બંને કેવા હોય? સમાન હોય, જેને ડેલ્ટા વી વડે દર્શાવશું. પણ બે પાસે સમીકરણ, જો ડી પાસે પસાર થતા તરલના કદમાં આડછેદનું ક્ષેત્રફળ જુદું છે, વેગ જુદો છે. તો અહીંયા ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું લખી શકાય આપણે? A1 V1 ડેલ્ટા ટી બરાબર A2 V2 ડેલ્ટા ટી. આવી રીતે આપણે વિચાર કરી શકીએ. જોવો જોઈએ. હવે જોવો જોઈએ, અહીંયા છે આપણે આટલું સ્થાનાંતર થયું, તો બી પાસે દબાણ વડે થતું કાર્ય, બી પાસે દબાણ દ્વારા થતું કાર્ય, ધારો કે W1 બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ કેટલું લાગે છે? ભાઈ દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. તો બળ બરાબર શું થાય? દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. તો બી આડછેદ પાસે દબાણ P1, ત્યાં આડછેદનું ક્ષેત્રફળ A1 અને સ્થાનાંતર તરલનું કેટલું થયું? એના માટે સ્થાનાંતર થયું તરલનું V1 ડેલ્ટા ટી જેટલું. V1 ડેલ્ટા ટી જેટલું સ્થાનાંતર થયું. જોજો બરોબર. આવી રીતે આપણે લખી શકાય. W1 બરાબર ત્યાર પછી ડી પાસે પસાર થતું તરલનું કદ W2 ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર. પાછું કરો જોઈ તો બળ અહીંયા આવશે P2 ઇન્ટુ A2, સ્થાનાંતર V2 ડેલ્ટા ટી, સ્થાનાંતર આવ્યા V2 ડેલ્ટા ટી. અહીંયા છે દબાણ અને તરલનું કરેલું સ્થાનાંતર બંને પરસ્પર વિરુદ્ધ છે. વિરુદ્ધ છે એટલા માટે આપણે માઇનસ નિશાની પણ આવશે, કારણ કે આ બાજુ દબાણ આ બાજુ છે, સ્થાનાંતર આ બાજુ જાય છે, એટલે આ દબાણ દ્વારા થતું કાર્ય એનાથી વિરુદ્ધ દિશામાં છે. તો કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ, આ બેનો સરવાળો કરી નાખો. જોવો જોઈએ આ બે સમીકરણનો, પણ આ બે સમીકરણનો આપણે સરવાળો કરીએ એમાં તમે અત્યારે V1 ડેલ્ટા ટીની જગ્યાએ ડેલ્ટા વી લખી શકો. જોવો જોઈએ અહીંયા P1 ડેલ્ટા વી લખી શકાય. અહીં A2 V2 ડેલ્ટા ટીની જગ્યાએ આપણે લખી શકાય P2 ડેલ્ટા વી. તો આ બેનો સરવાળો કરો જોઈએ શું આવશે? આ P1 માઇનસ P2 થઈ જશે. P1 માઇનસ P2, કારણ કે આ બેનો કર્યો સરવાળો આપણે ડેલ્ટા વી. ચાલો આવી રીતે આપણે વિચાર કરી શકાય. આ દબાણના તફાવત દ્વારા થતું કાર્ય એમ કહેવું હોય તો કહી શકાય. દબાણના
તફાવત દ્વારા થતું કાર્ય. દબાણના તફાવત દ્વારા થતું કાર્ય. ચાલો, આપણે દબાણના તફાવત દ્વારા થતું કાર્ય W મળી ગયું છે, જે અત્યારે ટેમ્પરરી હું અત્યારે અહીંયા લખી નાખું છું. જો W બરાબર P1 માઇનસ P2 ડેલ્ટા V. ડેલ્ટા V એટલે કદ છે, બરાબર. તો હવે આગળ આપણે છે જો વિચાર કરીશું, કે અહીંયા છે આપણે જો આ થઈ ગયું, આપણે જે અહીંયા પસાર થતું તરલનું દળ જો શોધવું હોય ડેલ્ટા ટી સમયમાં પસાર થતું તરલનું દળ જો આપણે લેવું હોય તો દળ બરાબર આપણે ઘનતા ગુણ્યા કદ થાય. ઘનતા ગુણ્યા કદ થશે. દળ બરાબર ઘનતા ગુણ્યા કદ આપણે લખી શકાય. ડેલ્ટા ટી સમયમાં કોઈ આડછેદમાંથી પસાર થતું તરલનું દળ કદ તો બે જગ્યાએ સમાન જ હોય તો સાતત્ય સમીકરણ પ્રમાણે એને ઘનતા વડે ગુણી નાખો. અહીંયા પસાર થતા તરલની ઘનતા અને અહીંયા પસાર થતા તરલની ઘનતા સમાન જ હોય. અહીંથી પાણી પસાર થતું હોય તો અહીંથી પાણી જ પસાર થતું હોય, કે વચ્ચે કંઈ કેરોસીન ન થઈ જાય, બરાબર. એટલે બંને આડછેદ માટે પસાર થતું તરલનું દળ બંને જગ્યાએ ડેલ્ટા ટી સમયમાં પસાર થતું તરલનું દળ સમાન જ હોય. ત્યાર પછી જો આપણે વિચાર કરીએ કે ભાઈ ગુરુત્વાકર્ષી બળ દ્વારા થતું કાર્ય. ગુરુત્વાકર્ષી બળ દ્વારા થતું કાર્ય ધારો કે ડેલ્ટા W ડેશ વડે જો આપણે દર્શાવીએ તો તમને ખબર હોય તો એક ડાયરેક્ટ આવું સમીકરણ છે, -mg y2 - y1. આમ જોવો તો આ સ્થિતિ ઉર્જાનો ફેરફાર જ છે. સ્થિતિ ઉર્જાનો ફેરફાર જ છે. U2 - U1 એટલે કે mg અહીંયા y2 ની જગ્યાએ આપણે શું લખીશું? H2 લખીશું અને અહીંયા આવશે H1. અહીંયા દળની જગ્યાએ આપણે શું લખી નાખશું? જો બરોબર. દળની જગ્યાએ આપણે છે ઘનતા ગુણ્યા કદ લખી નાખીએ છીએ અને અહીંયા H2 - H1 આ થઈ ગયું. જોવું જોઈએ W ડેશ બરાબર માઇનસ રો ડેલ્ટા V G H2 - H1 આવી રીતે વાત થઈ. હવે બીજી વાત એ છે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ 1/m v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. હાલો આ થઈ ગયું. હવે કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે જો વિચાર કરશું, કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે કુલ કાર્ય W ડેશ એ ગતિ ઉર્જાના ફેરફાર બરાબર હોય છે. કુલ કાર્ય કેટલા થયા? એક તો W વત્તા W ડેશ. W એટલે આપણા માટે શું થશે કે ભાઈ દબાણના તફાવત દ્વારા થતું કાર્ય, એટલે P1 - P2 ઇન્ટુ ડેલ્ટા V. પછી આ ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય રો ડેલ્ટા V G H2 - H1 અને ગતિ ઉર્જાનો ફેરફાર એટલે કે 1/ρ ડેલ્ટા V v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. ડેલ્ટા V બધામાંથી ઉડી જશે. ડેલ્ટા V નામનું પદ દરેકમાંથી ઉડી જાય તો અહીંયા શું વધે જોવું જોઈએ. અહીંયા વધે આપણા માટે P1. જો 1 1 ને 2 2 વાળા પદ બધા ભેગા કરીએ, અહીંયા રો જી અને અહીંયા H1 છે ને એ આ માઇનસ અંદર આવશે એટલે માઇનસ પ્લસ થઈ જશે, એટલે આ રો જી H1. બીજું અહીંયા V1 વાળું પદ માઇનસ છે, જો આ બાજુ લખી નાખો 1/ρ ડેલ્ટા V તો ઉડી ગયા છે, બરાબર. એટલે અહીંયા -v1 વાળું પદ આ બાજુ એટલે પ્લસ. સામે જોવો જોઈએ
હવે આ P2 વાળું પદ છે, ડેલ્ટા V તો ઉડી ગયા છે. P2 વાળું પદ કેવું છે? માઇનસ. ઓલી બાજુ જાય તો પ્લસ. આ P2 પ્લસ, પછી આ માઇનસ છે, અંદર આવશે એટલે H2 વાળું પદ છે ને એ માઇનસ છે આ બાજુ, તો ઓલી બાજુ જાય તો પ્લસ, એટલે ρGH2 પ્લસ અહીંયા જો 1/2 ρV2 સ્ક્વેર. આ થઈ ગયું જોવું જોઈએ. આને આપણે બર્નોલીનું સમીકરણ કહેવાય. એટલે પહેલા પ્રથમ આડછેદ માટે અને બીજા આડછેદ માટે આ દબાણ, ઘનતા, એ આડછેદની સમક્ષિતિજ સપાટીથી ઊંચાઈ, ત્યાંથી પસાર થતો તરલનો વેગ, આ બધા માટે સાંકળતું એક સમીકરણ છે. એટલે આમ લખવું હોય તો એ લખી શકાય P પ્લસ ρGH પ્લસ 1/2 ρV સ્ક્વેર બરાબર અચળ. કોઈ પણ આડછેદ માટે, જેમ આપણે સાતત્ય સમીકરણમાં શું કીધું હતું? સાતત્ય સમીકરણમાં આપણે એમ કીધું હતું કે કોઈ પણ આડછેદ માટે આડછેદનું ક્ષેત્રફળને ત્યાંથી પસાર થતા તરલનો વેગનો ગુણાકાર અચળ રહે છે. તો સેમ અહીંયા પણ આપણે એવી જ રીતે આવશે. અહીંયા પણ એવી જ રીતે છે કે કોઈ પણ આડછેદ માટે P પ્લસ ρGH પ્લસ 1/2 ρV સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અચળ, જે કાર્ય ઉર્જા પ્રમેયની રજૂઆત છે. ટેક્સ્ટમાં કંઈક થોડુંક જુદી રીતે સાબિત કરેલું છે. આપણે કાર્ય ઉર્જા પ્રમેયથી સાબિત કર્યું, એટલે એનો મતલબ કે કાર્ય ઉર્જા પ્રમેયની આ રજૂઆત છે એવું આપણે કહેવા માગતા હતા. પ્રશ્ન નંબર 10 છે, જોવો જોઈએ. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 10. આવી રીતે આપણે લખી નાખીએ, કોઈ ક્યાંય વાંધો આવશે નહીં. બર્નોલીનું સમીકરણ કાર્ય ઉર્જા પ્રમેય રજૂઆત છે. સમીકરણ જો MCQ માટે આપણે માત્ર સમીકરણ જ કામની વસ્તુ છે. કામની એટલે કે તે સમીકરણ જ આપણા માટે સૌથી ઉપયોગી વસ્તુ રહેશે. તો અહીંયા છે આપણા માટે જોવું જોઈએ કે ભાઈ સમીકરણ ફરીથી જો આપણે શું કર્યું, દબાણના તફાવત દ્વારા થતું કાર્ય, પછી કાર્ય કયું મેળવ્યું? ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય અને ગતિ ઉર્જાનો ફેરફાર. કારણ કે કાર્ય ઉર્જા પ્રમેય શું છે કે ભાઈ કોઈ પણ પદાર્થ ઉપર થતું કુલ કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર બરાબર હોય છે. તો આવી રીતે આપણે વિચાર કર્યો, અને આપણે આ બાજુ લખીને પ્લસ સ્વરૂપે લખી શકાય આપણે. તો અહીંયા છે આપણે દબાણના તફાવત દ્વારા, ટેક્સ્ટમાં એવી રીતે છે, દબાણના તફાવત દ્વારા થતું કાર્ય અને કુલ યાંત્રિક કાર્ય બેયને સરખાવ્યા છે. પણ આપણા કાર્ય ઉર્જા પ્રમેય ઉપરથી વધારે યોગ્ય રહેશે. પ્રશ્ન નંબર 10 થઈ ગયો આપણા માટે. ત્યાર પછી જો અમુક આપણી પાસે સ્વઅધ્યાયના દાખલાઓ છે, જોવો જોઈએ. જેમ કે આપણે એક સ્વાધ્યાયનો દાખલો આપણે સ્વાધ્યાયનો પાંચમો દાખલો આપણે લગભગ ગણ્યો હતો ગયા લેક્ચરમાં, અને હવે આપણે સ્વાધ્યાયનો જો છઠ્ઠો દાખલો ગણીએ છીએ. તો સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો, જેમાં વાત એવી છે કે ટોરોસિલ બેરોમીટરમાં પારો વપરાયો હતો. ટોરોસિલે છે આપણે જે ઓલો પ્રયોગ હતો જેમાં પારાનો તરલ સ્તંભમાં 76 સેન્ટીમીટર તારલનો જે આપણો તરલ સ્તંભ છે તેના દ્વારા એક વાતાવરણ દબાણ છે આપણે સાબિત કર્યું હતું. તે પ્રયોગ છે ટોરોસિલે કરેલો હતો. તે ટોરોસિલના પ્રયોગમાં ટોરોસિલે પારાનો ઉપયોગ કર્યો હતો. પાસ્કલે 984 કિલોગ્રામ પર મીટર ક્યુબ ઘનતાનો ફ્રેન્ચ વાઇન વાપરીને એ પ્રયોગની નકલ કરી. એટલે આ જે આવી રીતે ટ્યુબ હતી
આવી રીતે એ ટ્યુબમાં તેને છે ભાઈ વાઇન ભરી દીધો. તો હવે આપણને એમ કહે છે કે તો એક વાતાવરણ દબાણ, અહીંયા તો ભાઈ એક વાતાવરણ દબાણ જ હશે, આ પી એ વડે આપણે દર્શાવીએ. અહીંયા તો દબાણ લગભગ 0 આપણે છે વિચાર કરીએ. તો અહીંયા છે આપણે આ એચ તરલ સ્તંભ આપણે શોધવાનો થાય છે. તો અહીંયા છે આપણા માટે P2 - P1 બરાબર ρgh. આમાં એચ શોધવાનો છે, ખાસ બાબત જો. P1 બરાબર અહીંયા ઉપરનું દબાણ આવશે એટલે 0, P2 બરાબર Pa, ρgh ને Pa બરાબર તો આપણને ખબર છે કે એક વાતાવરણ 1.01 × 10⁵. અહીંયા ભાઈ કેટલી ઘનતાવાળો ભાઈ વાઇન યુઝ કરેલો છે 984, G બરાબર 9.8. સાદુરૂપ આપો એટલે તમને એચ મળી જશે અને જે એચની વેલ્યુ 10.5 મીટર જેટલું પ્રાપ્ત થશે, ખૂબ જ મોટી મળશે. જો પારાની જગ્યાએ આવી વાઇનનો યુઝ કરીને પ્રયોગ કરવામાં આવે તો આને આ પ્રયોગમાં અહીંયા છે વાઇનનો તરલ સ્તંભ છે 10.5 મીટર જેટલી ઊંચાઈનો પ્રાપ્ત થાય એમ આપણે વિચાર કરી શકીએ. ત્યાર પછી છે જો જોઈએ સ્વાધ્યાયનો 7મો દાખલો. એક ઉર્ધ્વ બાંધકામ 10⁹ પાસ્કલ મહત્તમ પ્રતિબળ સહન કરી શકે. પ્રતિબળ એટલે દબાણનું જ વાત છે હકીકતમાં, પણ હું અહીંયા માની લ્યો કે 2 એકમ દબાણ લાગુ પાડું તો આ જે મટીરિયલ છે એ 2 એકમ દબાણ સહન કરી શકે છે. એ સહન ક્યારે કરી શકે કે જ્યારે એ મટીરિયલ સામે 2 એકમ દબાણ જેટલું જ સામે વિરોધ કરતું એકમ ક્ષેત્રફળ દીઠ બળ ઉત્પન્ન કરતું હોય, જેને પુનઃસ્થાપક બળ જ કહેવાય. એ એકમ ક્ષેત્રફળ દીઠ જે પુનઃસ્થાપક બળ જે ઉત્પન્ન કરતું હોય તેને પ્રતિબળ કહેવાય. જો હું અહીંયા 2 એકમ છે દબાણ લગાડું તો સામે 2 એકમ જેટલું એકમ ક્ષેત્રફળ દીઠ પુનઃસ્થાપક બળ એટલે કે પ્રતિબળ ઉત્પન્ન થાય તો આ મટીરિયલ છે ટકી શકે. હું અહીંયા છે વધારતો જાઉં દબાણ, એક તબક્કે આ છે તૂટી જશે, એટલે કે એનો મતલબ કે આ મટીરિયલ છે એ અમુક તબક્કા કરતાં વધારે સામે પુનઃસ્થાપક બળ ડેવલપ નહીં કરી શકે અને એ મટીરિયલ તૂટી જશે. તો હવે આપણી આગળ વાત એ સ્ટોરી એવી છે કે ઉર્ધ્વ એક બાંધકામ છે 10⁹ પાસ્કલ જેટલું પ્રતિબળ સહન કરી શકે છે. સ્વાધ્યાયનો 7મો દાખલો. એક બાંધકામ છે, દિવાલ છે કે જે હોય તે. અહીંયા આપણને એમ કીધું છે કે બાંધકામ 10⁹ પાસ્કલ જેટલું પ્રતિબળ સહન કરી શકે અથવા ઉત્પન્ન કરી શકે સામે. તો હવે સમુદ્રની ઊંડાઈમાં 3 કિલોમીટર જેટલી ઊંડાઈ આ બાંધકામ મૂકવું છે. તો આપણને એમ પૂછ્યું છે કે એ આ બાંધકામ છે એ તેલનો કૂવો બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે, તો બાંધકામ ટકી શકે કે ન ટકી શકે એમ, બરાબર, યોગ્ય છે કે નહીં. તો આપણે શું શોધવાનું છે? 3 કિલોમીટર ઊંડાઈએ 3 કિલોમીટર ઊંડાઈએ છે દબાણ શોધી લેવાનું છે. તો P બરાબર છે ρgh પ્રમાણે જો વિચાર કરો કે પાણીની ઘનતા આપણને અહીંયા કેટલી આપેલી છે ભાઈ? પાણીની ઘનતા 1000 kg/m3. G બરાબર ધારો કે અહીંયા 9.8 એટલે 10 નથી લેવાનું કીધા, 9.8 અને કેટલી ઊંડાઈ? 3 કિલોમીટર. કિલો એટલે 10⁻³ સાદુરૂપ બધાનું આપવામાં આવે એટલે કે 2.94 Nm/m² જેટલું દબાણ હશે. તમે 3 કિલોમીટર ઊંડાઈ એટલે કે 3000 મીટર જેટલી ઊંડાઈ પાણીમાં જાઓ તો ત્યાં આટલું દબાણ હશે. આટલું દબાણ છે એ હકીકતમાં છે આના કરતાં કેવું થયું? આ ઓછું થયું. આ બાંધકામ છે આટલું તો સહન કરી શકે છે દબાણ, એટલે કે સામે એટલું જ પુનઃસ્થાપક પ્રતિબળ ઉત્પન્ન કરી શકે એમ. આટલું સહન કરી શકે એટલે મતલબ એવો થયો કે આટલું સામે છે એટલું જ પ્રતિબળ ઉત્પન્ન કરી શકે છે.
તો આ બાંધકામ 10⁹ પાસ્કલ જેટલું પ્રતિબળ ઉત્પન્ન કરી શકે છે, જોવું જોઈએ. તો અહીંયા છે આપણા માટે ભાઈ H બરાબર, તમે સમજો કે ભાઈ અહીંયા છે આપણે આ બાંધકામ એટલી ઊંડાઈએ ચાલશે. આ જે કૂવો બનાવવા માટે, તેલનો કૂવો બનાવવા માટે જે બાંધકામ કરીએ છીએ એ બાંધકામ છે ચાલશે. પ્રતિબળ જે રાશિ છે, જે એકમ ક્ષેત્રફળ દીઠ પુનઃસ્થાપક બળ છે, કોઈ પણ મટીરિયલમાં ઉત્પન્ન થતું હોય તો અહીંયા છે આપણે એ પ્રતિબળ શબ્દ આ 9મા ચેપ્ટરમાં જ આવશે તમારે જ્યારે ચાલશે એટલે, બરાબર. અત્યારે મેં તમને થોડુંક એની ઓળખાણ કરી, બરાબર. ત્યાર પછી 8મો છે કે હાઇડ્રોલિક ઓટોમોબાઈલ લિફ્ટ મહત્તમ 3000 કિલોગ્રામ દળની કારને ઊંચકવા માટે બનાવેલી છે. આ વજન ઊંચકતા પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ 425 સેન્ટીમીટર સ્ક્વેર છે. આ પિસ્ટનને કેટલું મહત્તમ દબાણ સહન કરવું પડશે? કેટલું દબાણ સહન કરવું પડશે? દબાણ બરાબર છે ભાઈ બળના છેદમાં ક્ષેત્રફળ. બળ એટલે mgના છેદમાં a. એમ એટલે કે ભાઈ કેટલા દળવાળી કાર છે ભાઈ? 3000 કિલોગ્રામ દળવાળી કાર છે. જી બરાબર આપણે કેટલા લેવાના કીધા છે? કંઈ ન કીધું હોય 9.8 તો લેવાના જ. અને કેટલો આડછેદનો પિસ્ટન છે જે કારને ઉંચકે છે? એ પિસ્ટનનું આડછેદ કેટલું છે? 425 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ 425 સેન્ટી એટલે 10⁻², એનો વર્ગ એટલે 10⁻⁴ થઈ જાય. અહીંયા સાદુરૂપ આપો એટલે પિસ્ટન ઉપર આટલું દબાણ લાગે તે આપણને મળી જાય. તો અહીંયા છે આપણે પ્રશ્ન નંબર જે આપણે વાત કરી તે પ્રશ્ન નંબર 10 બર્નોલીનું ઇક્વેશન. આવતી લેક્ચરમાં આપણે બર્નોલીના સમીકરણના ઉપયોગો જોતા જશું. અમુક સ્વાધ્યાયના દાખલાઓ પણ સાથે સાથે ગણતા જશું. બર્નોલીના ઇક્વેશન ઉપરથી આપણે છે અવનવા રિઝલ્ટ આપણે મેળવશું, જે આપણા માટે સૌથી અગત્યના રહેશે. બર્નોલીનું ઇક્વેશન કાર્ય ઉર્જા પ્રમેયની રજૂઆત છે અને તે આપણે કોઈ પણ બે આડછેદ માટે લાગુ પડી શકે એમ છે, અથવા તો કોઈ પણ બે બિંદુ પાસે લાગુ પડી શકે વહન નળી માટે. અને તે કેવી રીતે લાગુ પડશે એટલે આવતા લેક્ચરમાં ખાસ બધાને સમીકરણો યાદ હોવા જરૂરી છે, જેમ કે સાતત્ય સમીકરણ, બર્નોલીનું સમીકરણ બરાબર કંઠસ્થ હોવા જરૂરી છે અને થિયરી પણ બરાબર આવડવી જરૂરી છે. તો ચેપ્ટરમાં ખૂબ જ આનંદ આવશે એમ આપણે કહી શકીએ. તો અહીંયા સુધી આપણે ચર્ચા રાખીએ છીએ.